ओ बावरे तू क्या मर मर के जिए, 60 साल तक जंग चलाया, अब काया को संग में पाया। जलती जवानी की शाम ढली, अब तो छोड़ अभिमान अखाड़ा। સંત શ્રી શ્યામ બાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું, પાર્ટ 11। પહેલાના ભાગોમાં સમજ્યા તે રીતે જો સ્વયંનું આટલું બધું મહત્વ હોય અને પોતાના વિચારોનું કર્મોનું પણ આટલું બધું મહત્વ હોય તો એ જાણવું બહુ અગત્યનું બને કે હું કોણ છું। હું કોણ છું તેનું જ્ઞાન થવું જોઈએ। જ્યાં સુધી જ્ઞાન દ્વારા સ્પષ્ટતા નહીં આવે, તેનો બોધ નહીં લાગે, ત્યાં સુધી પોતાની સાચી ઓળખ નહીં થઈ શકે। આત્મા, પરમાત્મા, આધ્યાત્મ વગેરેની પણ સાચી સમજ નહીં આવે। આત્મા, પરમાત્મા, આધ્યાત્મ તો દૂરની વાત છે, પરંતુ જે ભૌતિક સંસારમાં પોતે જીવી રહ્યો છે તે સંસાર પણ સમજમાં નહીં આવે। પોતાના જ સંસારમાં પોતે ભૂલો પડી ગયેલો અનુભવ કરશે, પોતાની જિંદગી જ અજાણી લાગશે। પોતે એકઠી કરેલી માન્યતાઓ દ્વારા અહંકારવશ પોતાને નુકસાન કર્યા કરશે અને આ સંસારને પણ બરબાદી તરફ લઈ જશે। બીજાના સંસાર પણ બરબાદ કરતો રહેશે। એટલે જ તો સંસાર દુઃખમાં પ્રગતિ કરી રહ્યો છે અને માણસો પણ દુઃખ ભોગવતા હોય છે। બહુ દૂર જવાની વાત નથી। આજથી 50 વર્ષ પહેલાના સમયને યાદ કરો। ત્યારથી અત્યાર સુધીમાં દુનિયામાં ઘણા સંશોધનો થયેલા છે। સમાજ અનેક ગણો વિકસિત થયો, પરંતુ લાગે છે તો એવું કે ખરેખર વિકાસ દુઃખમાં થયો છે, સુખમાં નહીં। ખરેખર જોઈએ તો સુખ સુવિધાઓ ભલે વધતી હોય, પરંતુ સુખમાં અને દુઃખમાં કોઈ ફેરફાર નથી થતા। હા, સુખના અને દુઃખના પ્રકારો જરૂર બદલાતા હોય છે। જેમ જેમ માણસ સુખ સુવિધાના સાધનો વધારે છે તેમ તેમ માણસ દુઃખી કેમ થતો જાય છે? ફક્ત એક જ કારણ છે। ભૌતિક સંસારમાં ભૌતિક માન્યતાઓથી ઘેરાયેલો માણસ જિંદગીમાં ક્યારેય સુખ પ્રાપ્ત ન કરી શકે, કારણ કે ભૌતિક સુખ સુવિધાઓ શરીરને આરામ આપી શકે છે, શરીરને સુખ આપી શકે છે, મનને નહીં। અને સુખ કે દુઃખનો અનુભવ મનને થાય છે, શરીરને નહીં। ભૌતિક શરીરનું સુખ ભૌતિક સાધનોમાં હોય છે, જેમાં હંમેશા વધારે ને વધારે પ્રગતિ કર્યા જ કરવી પડે ત્યારે સુખ જળવાય। મનનું સુખ માન્યતાઓમાં હોય છે અને સુખ વિશેની માન્યતાઓ હંમેશા બદલાતી રહેતી હોય છે। અને મન કરતાં પણ વધારે સૂક્ષ્મ આત્મા હોય છે। આત્મા તો ભૌતિક સુખ કે દુઃખથી અલિપ્ત હોય છે, સાક્ષી હોય છે। તેથી આત્માને સુખ દુઃખ જેવું કંઈ સ્પર્શતું નથી। હવે માણસને પોતાને ખબર જ નથી કે પોતે શું છે, કોણ છે, શરીર છે કે મન છે કે આત્મા છે। તેથી પોતાની જ ઓળખ વગર માણસ સુખની શોધમાં સંસારમાં ભટક્યા કરે છે અને ભયભીત થયા કરે છે। સંસારની પરિસ્થિતિ સારી છે કે ખરાબ તેનું મહત્વ નથી, તમારી માનસિક હાલત કેવી છે તે મહત્વનું છે। જેમ હાઈ બ્લડ પ્રેશરનો સ્ટ્રોક દિમાગને લાગે, બ્રેઇન સ્ટ્રોક લાગે અને ક્યારેક માણસને સ્મૃતિભ્રંશ થઈ જાય અને બધું ભૂલી જાય, જેમ અલ્ઝાઇમરની બીમારીમાં યાદશક્તિ ઘટી જાય, આવા કોઈ બીમાર માણસની આંખોમાં નજર કરવી, એક પ્રકારનો અજંપો, શંકા, ભય, બેચેની, બેબસી વગેરે અનેક પ્રકારના નકારાત્મક ભાવ જોવા મળશે। આવા બીમાર માણસો ભૂતકાળ વગરના વર્તમાનમાં જીવતા હોય છે। તે રીતે માણસ પોતે શું છે તે જ ભૂલી ગયો છે, પોતાની જ સાચી ઓળખ ગુમાવી બેઠો છે। તેથી સારા દેખાતા માણસો પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આવા બીમાર જ હોય છે। તે કારણથી જ માણસ પોતાના ભૌતિક શરીરને અનહદ ચાહતો હોય છે અને શરીર નથી તો હું પણ નથી આવી એકાત્મતા સાધી લેતો હોય છે। બાહ્ય રૂપથી શરીરની સજાવટ તો કોઈ પણ કરી શકશે,
અંદરનું અમીરાત ક્યાંથી લાવશે? માણસ બીજા બધાને ઓળખવાનો પ્રયત્ન કરે છે, સ્નેહીજનોને ઓળખવાનો પ્રયત્ન કરે છે, સંસારને ઓળખવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોતાને ઓળખવાનો તો પ્રયત્ન પણ નથી કરતો કે પોતે શું છે, કોણ છે. આ સંસારમાં પોતાનું અસ્તિત્વ શા માટે છે? એટલે કે પોતે જન્મ શા માટે લીધો છે? આ સંસારમાંથી પોતાને શું પ્રાપ્ત કરવાનું છે? પોતાનું અંતિમ લક્ષ્ય શું છે? અત્યારે પોતે આ સંસારમાં જે કંઈ કરી રહ્યો છે તેનો કોઈ વાસ્તવિક અર્થ ખરો કે નહીં? પોતે અત્યારે જે વ્યસ્ત જિંદગી જીવી રહ્યો છે તે વ્યસ્તતા શા કામની છે? કે પછી તે વ્યસ્તતા અર્થહીન છે? પોતે અત્યારે સુખ ભોગવી રહ્યો છે તો ખરેખર તે સુખ છે? અને સુખ ક્યાં સુધી રહેશે? અને પોતે જો દુઃખ ભોગવી રહ્યો છે તો ખરેખર તે દુઃખ છે? તમે પણ તમારા વ્યસ્ત જીવનમાં જો ક્યારેક નિરાંતની પળોનો અનુભવ કરી શકો તો આવા પ્રશ્નો પોતાને જ પૂછજો. યાદશક્તિ ગુમાવી બેઠેલા માણસ જેવી દશા થઈ જશે. એક દિવસ કે એક અઠવાડિયાનો હિસાબ રાખી જુઓ. તમારી વ્યસ્ત જિંદગીની મૂલ્યહીન વ્યસ્તતાનું મહત્વ સમજાઈ જશે. માણસ પોતાનાથી જ ભૂલો પડી ગયો હોય તો સંસારમાં તો ભૂલો પડી જાય. જ્યાં સુધી પોતાને ન ઓળખી શકે ત્યાં સુધી સંસારને પણ ઓળખી કે સમજી ન શકે અને ભયનો માર્યો સંસારમાં આમ તેમ ભટક્યા કરે. બેંકમાં જાય અને એકાઉન્ટ નંબર જ ભૂલી જાય તો ખાતામાં કેટલા રૂપિયા છે તે કેમ જાણી શકે? ઈમેલ ચેક કરવા હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો? આ જીવનને, આ સંસારને ઓળખવામાં માણસની આવી દશા થાય છે, કારણ કે માણસને પોતાની જ ઓળખ નથી. એક વૈચારિક પ્રયોગ કરી જુઓ. કોઈ મોટા હાઈવે પર ટ્રાફિક જામ થયો હોય, બંને બાજુ સેંકડો ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હોય, કિલોમીટર લાંબી લાઈન થઈ ગઈ હોય અને કલાકો પછી તે ટ્રાફિક જામમાંથી છુટકારો થવાનો હોય તો તે ગાડીઓમાં બેઠેલા બધાની કેવી દશા થાય અને તેને કેવી અનુભૂતિ થતી હોય? અને જે ગાડીઓ ત્યાંથી કાયમ પસાર થતી હોય તે ગાડીવાળાઓને ખબર હોય કે અહીં આ સમયે કાયમ ટ્રાફિક જામ થતો હોય છે, છતાં તેને ત્યાંથી પસાર થવું જ પડે તેવી મજબૂરી ભરેલું જીવન તેણે જાતે જ સ્વીકાર્યું હોય તો તે બધાની અનુભૂતિ કેવી હોય? આ બંનેની અનુભૂતિ અલગ અલગ હોય છે. પહેલામાં પોતાની જિંદગીનો અમૂલ્ય સમય આમ ટ્રાફિકમાં ફસાઈને બરબાદ થઈ રહ્યો છે તેનું દુઃખ હોય. બીજામાં તે બધાને ખબર જ છે કે અહીં ટ્રાફિકમાં કલાકો જવાના છે, તેથી કંટાળીને લાચારીથી તે દુઃખ ભોગવવા તૈયાર હોય. હવે આ ટ્રાફિક જામને ઉપરથી પસાર થતા પ્લેનના મુસાફરો જોઈ રહ્યા હોય તો તેને કેવી અનુભૂતિ થાય? પ્રશ્નાર્થ કરીને જવાબ તમારા પર છોડી દઉં છું. વૈચારિક પ્રયોગ, થોટ એક્સપેરિમેન્ટ કરવો. સંસારની આસક્તિથી દૂર રહીને પ્લેનમાં બેઠેલા મુસાફરોની જેમ દૂરબીનથી આ સંસારને જોતા હોઈએ એવો વૈચારિક પ્રયોગ કરી જુઓ. દ્રશ્ય જરા વધારે વિકૃત દેખાશે. તે દૂરબીનમાં સુખની શોધમાં હોય છતાં સુખને જોઈને સુખથી જ દૂર ભાગતા લાલચથી લાચાર લોકો જ દેખાય. જ્ઞાની માણસ સંસારને દૂરબીનથી જુએ છે, જ્યારે અજ્ઞાની માણસ સંસારને માઇક્રોસ્કોપથી જુએ છે. એટલે કે બંનેના દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. જ્યારે જીવનમાં જ્ઞાનની જ્યોત જલે છે ત્યારે સાંસારિક આસક્તિ દૂર થઈ જાય છે અને દૂરબીનથી જોતા હોઈએ તે રીતે સમયના સંદર્ભમાં સંસારની વિશાળતાનો અનુભવ થાય છે. તે વિશાળતામાં પોતાની ભૌતિક જિંદગી અને તેના સુખ દુઃખ સાવ વામણા બની જાય છે. અને જેમ માઇક્રોસ્કોપમાં સાવ નાની સૂક્ષ્મ ચીજ પણ મોટી દેખાય છે તે રીતે અજ્ઞાનીને પોતાના સુખ દુઃખ બહુ મોટા અને મહત્વના લાગે છે. હવે આ રીતે આવા વૈચારિક દૂરબીનથી સંસારને જોવામાં આવે તો તે દૂરબીનમાં આવા રઘવાયા થઈને ભમતા માણસો જ દેખાય. બેચેન, અસ્વસ્થ, અકળાયેલા, મૂંઝાયેલા, બેબાકડા થઈને રાત દિવસ ભટકીને થાકેલા, હારેલા,
નિસ્તેજ ભૂતિયા ઓળાઓ આમ તેમ ભટકે છે. આવા દ્રશ્યો દેખાય. આને ઇન્સાન કેમ કહેવાય? ઇન્સાન વગરના ઓળા જ કહેવાય. અસ્તિત્વ ગુમાવી બેઠેલા આભાસો, પડછાયાઓ આમ તેમ ભૂતિયા નાચ કરે છે. જિંદગી તો વર્ષો પહેલા ક્યાંય પાછળ ગુંગળાઈને ગુજરી ગઈ હોય, પછી તો ભેકાર ભૂત જ હોય ને. ભૂત એટલે પ્રેત, પ્રેતાત્મા એવું કંઈ નહીં. ભૂત એટલે ભૂતકાળમાં તેમાં જિંદગી ધબકતી હતી. પછી મોહ, માયા, લાલચ, વાસનારૂપી પિશાચે આ બધાની જિંદગી ચૂસી લીધી હોય અને ખોડિયાનું ખોખું ફેંકી દીધું હોય તે બધા ભટકે છે. આવતા અંકમાં પણ હું કોણ છું પ્રકરણ ચાલુ રહેશે અને તેમાં હુંની કક્ષાઓ અને તેના ડિવિઝન વિશે જાણીશું.